પાણી પુરવઠા વિભાગની કામગીરીને લઈ સવાલ ઉભા થયા। વડોદરા જિલ્લાના પોર નજીક શાહપુરા ગામ આવેલું છે। હંસાપુરા અને શાહપુરા જૂથ પંચાયત ધરાવે છે। બંને ગામની આશરે 1000 જેટલી વસ્તી ધરાવતું ગામ છે। જ્યારે વાત કરવામાં આવે તો શાહપુરાથી હંસાપુરા ગામમાં જવું હોય તો ઢાઢર નદીનો નવીન ઓવરબ્રિજ બનેલ છે। ગ્રામજનોની અસંખ્ય વાર રજૂઆત કર્યા બાદ નવીન બ્રિજનું સમારકામ કરી નવીન બ્રિજ બનાવવામાં આવ્યો। દર્શક મિત્રો, વાત એમ છે કે આજરોજ હંસાપુરા ગામના રહેવાસી રતિલાલ રસ્તા ઉપરથી જતા દરમિયાન એક જેસીબી મશીનથી ખોદકામ ચાલતું હતું। જેવું હતું ઢાઢર નદી કિનારે નવીન બનેલ રોડ ખોદીને પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીની પાઇપને નાખવામાં આવતી હતી। રતિલાલભાઈ દ્વારા પાણી પુરવઠાના આલમગીરના રહીશ એવા ઇલેશભાઈ પટેલ પાસે પાણીની પાઇપ ખોદીને નાખવામાં આવી હતી, જેની પરવાનગી માંગી હતી અને રોડ ખોદીને પાઇપ નાખવાની પરવાનગી આપવામાં આવી કે પછી કેમ પૂછ્યું હતું। કામગીરી શંકાજનક જણાતા તાત્કાલિક વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોરને ટેલિફોનિક રજૂઆત કરતા તેઓ સ્થળ પર દોડી આવ્યા અને વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા તપાસ કરાતા કોઈ પણ જાતની પાણીની પાઇપલાઇન નાખવાની મંજૂરી આપવામાં ન હતી। વધુમાં મીડિયા સાથે વડોદરા તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોરે વાતચીતમાં જણાવ્યું કે આ બનાવની જાણ પ્રમુખ દ્વારા દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષ મહેતાને કરાતા તાત્કાલિક કામ બંધ કરવામાં આવ્યું। મીડિયા પહોંચતા ત્યાં પાણી પુરવઠાના ફોલ્ડરિયા ટપોટપ કામ બંધ કરીને રફુ ચક્કર થઈ ગયા। વારંવાર પાણી પુરવઠાના અધિકારીઓની કામગીરીને લઈ સવાલો થઈ રહ્યા છે। પાણીની પાઇપલાઇન માટે ખોદકામ કરવામાં આવે તો છે, પરંતુ કામ પતી ગયા પછી પુરાણ કરવામાં આવતું નથી। માંડ ગ્રામજનોની રજૂઆત બાદ બ્રિજનું સમારકામ કરીને રોડ બનાવવામાં આવ્યો છે અને પરવાનગી વિના ખોદકામ કરવાની પરવાનગી કોણે આપી તેવા સવાલો ચર્ચામાં છે।